મહેશ ગીરી કરીને એક બાપુ છે, એમણે એક એવો લેટર બોમ્બ જબરજસ્ત ફોડ્યો છે જેને કારણે અત્યારે ચર્ચા શરૂ થઈ છે અને એમણે હરિગીરી બાપુ પર આરોપ લગાવ્યો છે કે એમણે ભાજપને 5 કરોડ રૂપિયા આપ્યા છે. નમસ્કાર. સામાન્ય માણસો હોય તો સંપત્તિ કે રૂપિયા કે બીજા કોઈ માટે લડતા હોય કે સત્તા માટે લડતા હોય, પરંતુ સાધુ બાવાઓ પણ જ્યારે મહંત પદ મેળવવા માટે લડતા હોય, સંપત્તિ મેળવવા માટે લડતા હોય, રૂપિયા માટે લડતા હોય, ત્યારે એમ લાગે કે આ સામાન્ય માણસો અને આ બાવાઓમાં શું ફરક. આ બાવાઓ તો સંસાર છોડીને ભગવા કપડાં ધારણ કરીને બેઠા હોય તો એમણે તો બધું છોડી દીધું હોય, પરંતુ આ મોહ વસ્તુ એવી છે કે બાવાઓને પણ છોડતી નથી. આ વાત હું અત્યારે એટલા માટે કરી રહ્યો છું. મહેશ ગીરી કરીને એક બાપુ છે, એમણે એક એવો લેટર બોમ્બ જબરજસ્ત ફોડ્યો છે જેને કારણે અત્યારે ચર્ચા શરૂ થઈ છે અને એમણે હરિગીરી બાપુ પર આરોપ લગાવ્યો છે કે એમણે ભાજપને 5 કરોડ રૂપિયા આપ્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com ને. આ આખી લડાઈ એટલા માટે શરૂ થઈ કે ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત મોટા પીર બાવા તનસુખ ગીરીના દેહ વિલય પછી મહંત પદ માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. એવું જાણવા મળ્યું છે કે મહેશ ગીરી, હરિગીરી અને ઇન્દ્ર ભારતી બાપુનું જે ગ્રુપ છે એ બધા મહંત પદ મેળવવા માટેની ખેંચતાણ કરી રહ્યા છે. આ પહેલાં હરિગીરી બાપુએ મહેશગીરી પર આરોપ લગાવેલા અને હવે મહેશગીરી એક જૂનો અખાડાનો લેટર લઈને આવ્યા અને એમણે હરેશગીરી પર આરોપ લગાવ્યો કે એમણે ભવનાથ મંદિરને પચાવી પાડવા માટે કોને કોને કેટલા રૂપિયાની લાંચ આપેલી હતી. હવે આ જે મહેશગીરી બાપુ છે એ ભૂતનાથ મંદિર સાથે સંકળાયેલા છે અને દત્તાત્રેય મંદિરની સાથે સંકળાયેલા બાપુ છે. એમણે એક લેટર પત્રકારોને બતાવ્યો. એ લેટર હેડ પર શ્રી પંચ 10ના જૂના અખાડા બડા હનુમાન મંદિર વારાણસી એવું લેટર પેડ પર લખ્યું છે અને એમાં હરિગીરીએ જે વિગત લખી છે અને નીચે એમની સહી છે. તો આ લેટર જે છે એ વર્ષો જૂનો છે, પણ મહેશગીરી બાપુએ અત્યારે પત્રકારોની સામે એ નકલ પત્રકારોને બતાવી અને એમાં હરિગીરીએ જે લખેલું હતું એ મહેશગીરીએ વાંચી સંભળાવ્યું. એમાં હરિગીરીએ ભવનાથ મંદિરના મહંત તરીકે કાયમી ધોરણે જૂનાગઢ કલેક્ટર દ્વારા નિમણૂક થાય એના માટે જુદા જુદા લોકોને રૂપિયા આપ્યા હતા. એ વાત હરિગીરીએ પોતે એ લેટરની અંદર લખેલું છે. એમાં ભાજપને રૂપિયા આપ્યા છે, જૂનાગઢના 2 કલેક્ટરોને રૂપિયા આપ્યા છે અને ભાવનગરના સંતોને રૂપિયા આપવામાં આવેલા છે. હવે આ જે લેટર છે એની અંદર હરિગીરીએ એવું લખ્યું છે કે આ ભવનાથ મંદિરના મહંત માટે મને આ બધા લોકોએ સહયોગ આપ્યો છે અને મેં આ લોકોને ધનરાશિ આપી છે. એમાં ભાજપને 5 કરોડ રૂપિયા, કલેક્ટર આલોક કુમાર પાંડેને 50 લાખ રૂપિયા, કલેક્ટર રાહુલ ગુપ્તાને 50 લાખ રૂપિયા, મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુને 50 લાખ રૂપિયા, રિદ્ધેશ્વરી ગીરી બાપુને 25 લાખ રૂપિયા, મહાદેવગીરી બાપુને 25 લાખ રૂપિયા, શિવ ધુણાવાડા મહંતને 15 લાખ રૂપિયા, સેવાદેવી પુનિતાચાર્યને 15 લાખ રૂપિયા અને જયશ્રી ગીરી મહામંડલેશ્વરને 25 લાખ રૂપિયા આપ્યા એવું આ મહેશગીરીએ આરોપ લગાવ્યો છે. હવે મહેશગીરીએ એવું કીધું છે કે મેં એવું પ્રણ લીધું છે કે હું હરિગીરીને ભવનાથ મંદિરમાંથી હટાવીને જ રહીશ અને એ જ મારા ગુરુ જે છે એમને સાચી શ્રદ્ધાંજલિ હશે. હવે આ તો આરોપ છે, પરંતુ મૂળ વાત એ છે કે આ બાવાઓ
પૈસા માટે મહંતનું પદ મેળવવા માટે આ રાજકારણીઓ જેવા જ ખેલ મોટા મોટા કરી રહ્યા છે એ શરમજનક વાત લાગી રહી છે કે આ બાવાઓને તો કોઈ જાતનો મોહ જ નહીં હોવો જોઈએ, પરંતુ મહંત પદ કેટલું મહત્ત્વનું છે. અને જ્યારે આ મહેશગીરીએ હરિગીરી બાપુ પર આરોપ લગાવ્યો ત્યારે સૌથી મોટો મનમાં સવાલ એ પેદા થાય કે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી? આ 5 કરોડ તો ખાલી ભાજપને આપ્યા છે અને કલેક્ટરને 50-50 લાખ રૂપિયા આપ્યા છે, તો કરોડો રૂપિયા આ હરિગીરી બાપુ લાવ્યા ક્યાંથી? તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.